જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આપણે કે ટાટ એચએસ અને ટાટ એસની જે મિત્રો પરીક્ષા ટૂંક સમયમાં મેઇન્સ એક્ઝામ આવી રહી છે. તો એના માટે આપણે ગુજરાતી પેપર 1 માટે જે શબ્દ સમૂહ પૂછાય છે મિત્રો, તો મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ આપણે વિડીયોમાં જોવાના છે. તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ તો પહેલો શબ્દ સમૂહ આ છે. શબ્દ સમૂહ કે અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ, જેને કહેવાય અગમબુદ્ધિ. અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત, જેને કેફિયત અથવા તો બયાન કહેવાય. અવકાશી પદાર્થનું નિરીક્ષણ કરનારી શાળા એટલે કે વેધશાળા. આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા, ક્ષિતિજ. આખા દેશ માટેની ભાષા એટલે રાષ્ટ્રભાષા. આગળ જન્મેલો એટલે કે મોટો ભાઈ, જેને અગ્રજ કહી શકાય આપણે. આગળ વધતો પહેલાં પાછળનું જોઈ લેવું એને શું કહેવાય? સિંહાવલોકન. આવક તથા ખર્ચનો અડસટ્ટો મતલબ કહેવાય અંદાજપત્ર. આવેલી તકનો ઉપયોગ કરી સ્વાદ સાધનાર તકસાધુ. આંખ આગળ ખડું થઈ જવાય તેવું આબેવ અથવા તો હુબહુ. ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ મતલબ લેવી. ઉપકાર પર અપકાર કરનાર કે કૃતજ્ઞ અથવા તો નિમક હરામ. ઉપર જણાવ્યા મુજબ એટલે કે ઉપયુક્ત. ઓળા રૂપે આલેખાયેલું ચિત્ર છાયાચિત્ર. એક જ સમયમાં થઈ ગયેલું સમકાલીન અથવા તો સમસામયિક. કદી પણ ન બની શકે એવું એટલે કે અસંભવિત અથવા તો અશક્ય, અહીંયા આવશે ન. ત્યારબાદ કમરથી ઉપરના ભાગનું ચિત્ર એટલે કે અરુણ ચિત્ર. કરી શકાય નહીં તેવું અશક્ય. કલ્પી કે સમજી ન શકાય તેવું એને અકલ્પ્ય કહેવાય. કરેલો ઉપકાર ન ભૂલનાર કૃતજ્ઞ અથવા તો નિમક હલાલ. કાયદાથી મના કરેલું ગેરકાયદે. કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા પરિભાષા. કોઈની પણ મદદ ન લે તે સ્વાશ્રયી અથવા તો સ્વાવલંબી. કોઈની સાથે સરખાવી ન શકાય તેવું અનુપમ. કિંમત ન કરી શકાય તેવું, તો એને કહેવાય શું કહેવાય? એને કહેવાય અમૂલ્ય અથવા તો અમૂલક, અને અનમોલ પણ કહી શકાય. ખજાનાની સંપત્તિ સાચવનાર, જેને કહેવાય ખજાનચી. ખૂટે નહીં તેવું અખૂટ. ગણી શકાય નહીં તેવું અગણિત, અસંખ્ય અથવા તો અગણ્ય. ગામને પાદર, ઘેટા બકરા રાખવાનું ભરવાડોનું ઠેકાણું, જેને કહેવાય ઝોકડું. ગામોનો વહીવટ કરનારી સંસ્થા ગ્રામ પંચાયત. ઘણા પોકાર છતાં કોઈ ન સાંભળે તે એટલે કે અરુણ્ય રુદન. એના પર જોઈએ આપણે છાપરા નળિયા વ્યવસ્થિત કરનાર સંચારો. છાપાને ખબર મોકલનાર ખબરપત્રી. એટલે કે ખબરપત્રી. જાણવાની ઈચ્છાવાળું જિજ્ઞાસુ. જેનો છેડો નથી તેવું અનંત. જેનો કોઈ બેલી નથી તે અનાથ, નિરાશ્રિત અથવા તો નિરાધાર. જેનો નાશ ન થાય તેવું અવિનાશી. ત્યારબાદ જેની જોડ ન મળી શકે એવું એને કહી શકાય અજોડ, અદ્વિતીય, અનન્ય અથવા તો બેનમૂન. જેની શરૂઆત નથી તેવું અનાદિ. જેની આરપાર જોઈ ન શકાય તેવું અપારદર્શક. જેની 3 બાજુ પાણી હોય તેવી જમીન દ્વીપકલ્પ. જેનું એકેય સંતાન ગુજરી ન ગયું હોય તેવી સ્ત્રી અખોવન. જેનું નામ લેવું પવિત્ર ગણાય તે પુણ્યશ્લોક. જેના પર તહમોદ મુકાયું હોય તે એટલે કે આરોપી અથવા તો પ્રતિવાદી. જેણે તહમોદ મૂક્યું છે તે ફરિયાદી અથવા તો વાદી. જીવન સુધીનું આજીવન. જૂના બાંધકામોનું સમારકામ એટલે કે જીર્ણોદ્ધાર. ઝઘડાની પતાવટ માટે બંને પક્ષે સ્વીકારેલ નિષ્પક્ષ વ્યક્તિ, જેને કહેવાય લવાદ. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે અનુમાન. તાકીદની સખત ઉઘરાણી તકાદો. તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ. દર વર્ષે અપાતી રકમ વાર્ષિકી અથવા તો સાલિયાણું. દરરોજ છપાતું વર્તમાનપત્ર, જેને કહેવાય દૈનિક. દરેક વસ્તુમાં ખોટું પરિણામ જોનાર નિરાશાવાદી. દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર આશાવાદી. દિવસનો કાર્યક્રમ દિનચર્યા. દેખાતું બંધ થવું તે અદૃશ્ય. ધાર્મિક ક્રિયાને અંતે અપાતું દાન, જેને કહેવાય દક્ષિણા. નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ અનાથાશ્રમ. પહેલાં થઈ ગયેલું પુરોગામી. પહેલાં કદી ન બન્યું હોય તેવું અભૂતપૂર્વ અથવા તો અપૂર્વ. પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર માનાર્હ. 25 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ રજત મહોત્સવ. 50 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ સુવર્ણ મહોત્સવ.
પાછળ આવનારું એને કહેવાય અનુગામી, પછી જન્મેલો નાનો ભાઈ જેને કહેવાય અનુજ, ત્યારબાદ જોઈએ આપણે તો પાણી વગરની રેતાળ જમીન જેને કહેવાય મરુભૂમિ, પોતાની જાતે સેવા આપનાર તત્પર એને કહેવાય સ્વયંસેવક, પોતાના તરફથી કામ કરવાની સત્તા આપનારો પત્ર મુખત્યારનામું, પોતાને હાથે લખાયેલું પોતાનું જીવંત વૃત્તાંત જેને કહેવાય આત્મકથા, પોતાની જાતનું અર્પણ કરવું તે આત્મભોગ અથવા તો સ્વાર્પણ, પોતાની જાતની છેતરપિંડી આત્મવંચના, પોતાની જાત પર આધાર રાખનાર આપકર્મી, પોતે જ પોતાની પ્રશંસા કરવી તે આત્મશ્લાઘા, પ્રજાની માલિકીનું બનાવવું તે રાષ્ટ્રીયકરણ, પ્રણામ કરવાની વિધિ પાયલાગણ, બધી પરિસ્થિતિનું ઉપરથી કરેલું અવલોકન જેને કહેવાય વિહંગાવલોકન, બે મોટા સમુદ્રને જોડનારી ખાડી સામુદ્રધુની, ભાગી શકાય તેવું વિભાજ્ય, ભવિષ્યની આગાહી કરતારી વાણી ભવિષ્યવાણી, ભારત બહાર સ્થાનોમાં લઈ જવાતા મજૂરો પાસે જેને કહેવાય ગિરમીટ, ભારત બહાર સ્થાનોમાં લઈ જવાતા મજૂર પાસે કરાવી લેવાનો કરાર જેને કહેવાય ગિરમીટ, ભાવિનો વિચાર પ્રથમથી કરી શકે તે દૂરંદેશી, મરણ વખતનું ખતપત્ર વસિયતનામું, મહેનત કરીને જીવનાર શ્રમજીવી, માપ બાંધીને કરાતી વ્યવસ્થા માપબંધી, મીઠું પકવવાની ક્યારી કે જમીન અગર કહેવાય, ત્યારબાદ મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ જેને કહેવાય જાંગડ, મોટી ઉંમરનાને અપાતું અક્ષર જ્ઞાન અથવા તો શિક્ષણ જેને કહેવાય પ્રૌઢ શિક્ષણ, યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ હસ્ત ઉદ્યોગ અથવા તો હાથ ઉદ્યોગ, રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ રણદ્વીપ, રાજ્યની ખટુપટુમાં રચ્યોપચ્યો રહેનાર મુત્સદી, રોગનું નિદાન કરવું તે ચિકિત્સા, રોગના મૂળ કારણની તપાસ નિદાન, લખતા વાંચતા આવડવું તે જેને કહેવાય અક્ષર જ્ઞાન, લાગતા વળગતાની જાણ માટે ફેરવાતો પત્ર પરિપત્ર, લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર પેઢ, લેખકે ધારણ કરેલું બીજું નામ ઉપનામ અથવા તો તખલ્લુસ કહેવાય, લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા લોકેશણા, વધારીને વાત કરવી તે અતિશયોક્તિ અથવા તો અત્યુક્તિ, વપરાશની ચીજોનો ભાવ નિયમન જેને કહેવાય ભાવ નિયમન, અને વસ્તુ ખૂટે નહીં તેવું તેને કહેવાય અક્ષય પાત્ર. શું કહેવાય? અક્ષય પાત્ર. વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું જેને કહેવાય સુસંગત, મૃત્યુને જીતનાર મૃત્યુંજય, શબ્દશઃ નહીં પણ મૂળના ભાવવાળો ભાવાનુવાદ, શબને ઓઢાડવાનું કપડું કફન કહેવાય, શબ્દોના વધુ પડતા ઉપયોગવાળું શબ્દાળું, શું કરવું તે સૂજે નહીં તેવી અવસ્થા કિંગ કર્તવ્ય મૂઢ, શેષ રાખ્યા વિના બગાય નહીં તેવું અવિભાજ્ય, સરકાર તરફથી ખેતી માટે અપાતું ધિરાણ જેને કહેવાય તગાવી, સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તે અંધશ્રદ્ધા, સમાન અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ જેને કહેવાય પર્યાય, સમુદ્રમાં રહેલો અગ્નિ વડવાનલ અથવા તો વડવાગ્નિ, સરખી ઉંમરનું સમવયસ્ક, સર્વ રાષ્ટ્રોને કે તેમના સંબંધને લગતું જેને કહેવાય આંતરરાષ્ટ્રીય, સંકટ સમયે દૂર રહેનાર મિત્ર તાળી મિત્ર, સાચવી રાખવા સાપેલી વસ્તુ જેને કહેવાય અનામત અથવા તો થાપણ, સારા નરસાને પારખનારી શક્તિ વિવેક બુદ્ધિ, સાવ અવસંભવિત હોય તેવું આકાશકુમુવત, 60 વર્ષ પૂરો થયે ઉજવાતો ઉત્સવ હિરણક મણિ મહોત્સવ, સાજું ન થઈ શકે તેવું અસાધ્ય, સાંભળતા વેદ જવાબ આપે તેવું હાજર જવાબી, સુકાનીનું કામ કરતો વહાણનો મુખ્ય ખલાસી જેને કહેવાય ટંડેલ, 100 વર્ષ પૂરો થઈ ઉજવાતો ઉત્સવ જેને કહેવાય શતાબ્દી મહોત્સવ, હાથથી લખેલું લખાણ જેને કહેવાય હસ્તપ્રત. શું કહેવાય? હસ્તપ્રત. હું ઉતરતો છું એવો મનોભાવ લઘુતા ગ્રંથિ અથવા તો દૈન્ય ગ્રંથિ, હું ચડિયાતો છું એવો મનોભાવ એટલે કે ગુરુતા ગ્રંથિ. તો અહીંયા આપણે શબ્દ સમૂહનો વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. આપણે નેક્સ્ટ વિડીયો મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.